નમસ્કાર મિત્રો, ગુજરાતી જ્ઞાન ઉષા ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમય બાદ આજે એક નવો ટોપિક કે નવો કોન્સેપ્ટ લઈને તમારી સમક્ષ રજૂ થયો છું. અત્યાર સુધી ગુજરાતી વ્યાકરણની અંદર અલગ અલગ ટોપિકના વિડીયો આપણે નિહાળ્યા છે. પછી એ વિડીયો નિહાળ્યા બાદ તમે એમની અંદરથી કેટલું ગ્રહણ કરેલું છે, કેટલું જ્ઞાનની અંદર વધારો થયો છે, એના માટે થઈને આજે હું લઈને આવ્યો છું મૂલ્યાંકન ટેસ્ટ. આપણા વિડીયો અને આપણું મૂલ્યાંકન, આવા શીર્ષક નીચે આપણે આજે આ વિડીયો છે એ નિહાળવાનો છે. આ વિડીયોની અંદર હું તમને માત્ર ને માત્ર કે મૂલ્યાંકન ટેસ્ટ કઈ રીતના આપવી, કઈ રીતના એનું પેપર ખોલવું. જો તમે આ મૂલ્યાંકન ટેસ્ટ આપશો તો મને પણ વધારે ગમશે, મને પ્રોત્સાહન મળશે અને તમારું જ્ઞાન તમે જાતેથી ચકાસી શકશો. તો ચાલો મિત્રો આગળ વધીએ આમની અંદર મૂલ્યાંકન ટેસ્ટની અંદર. તો કે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જ્ઞાન ઉષાને આપ સૌએ ખૂબ જ આવકાર આપ્યો છે. આપના મંતવ્યો સતત મને મળતા રહ્યા છે અને એ મારા માટે પ્રેરણારૂપ છે. આવા સમયની અંદર મને એક નવો વિચાર આવ્યો કે એટલા બધા વિદ્યાર્થીઓ આ ચેનલ જોઈ છે તો એમની પાસે કેટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જોવાનો આ એક પ્રયત્ન છે. તમે આ ટેસ્ટ આપશો એટલે એમની અંગતની વિગતો ભરશો, એ વિગતોનો ડેટા બધો મારી પાસે આવશે. તમે કેટલું શીખ્યા છો, કેટલું જ્ઞાન મેળવ્યું છે અને કેટલા માર્ક્સ આવશે, આ બધી જ માહિતી મારી પાસે આવશે. એટલે મને પણ જાણવા મળશે કે તમારું જ્ઞાન કેટલું વધેલું છે. તો આ પ્રયત્નની અંદર તમે બધા જ સહભાગી થશો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એ પણ આ ટેસ્ટ અવશ્ય આપે એવું હું ઈચ્છું છું. આજે આપણે આપણી ચેનલના વિડીયોના માધ્યમથી આપણે એક મૂલ્યાંકન ટેસ્ટનું આયોજન કરેલું છે. તો દરેકને વિનંતી છે કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ લિંક હું મૂકી દઈ. આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક ટેસ્ટની મૂલ્યાંકન ટેસ્ટની છે એ લિંક મળશે. તમારે માત્ર એ લિંક ખોલી અને 25 માર્કની ટેસ્ટ છે એ તમારે આપવાની છે. વૈકલ્પિક છે, તમારે ખાલી વિકલ્પ જ એમની અંદરથી સિલેક્ટ કરવાનો છે. અને આપણા વિડીયો નિહાળ્યા છે તો એ વિડીયોના મારફતથી તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનના હેતુથી તમે ખુદ તમારું મૂલ્યાંકન કરી શકો છો. અને આ પ્રયાસ કેવો લાગ્યો એનો અભિપ્રાય છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય આપજો. ફરીથી વિનંતી કરું છું કે મૂલ્યાંકન ટેસ્ટ આપો. કેટલા માર્ક્સ આવ્યા છે એ જરૂરી નથી, પણ તમારું જ્ઞાન ચકાસો કે તમે ક્યાં છો, કેવી તૈયારી આપણે કરવાની છે, એના એ હેતુથી આપણે આ મૂલ્યાંકન ટેસ્ટ છે એ મૂકેલી છે. જોઈએ કે મૂલ્યાંકન ટેસ્ટનું પેપર કઈ રીતના આપણે મૂલ્યાંકન ટેસ્ટ આપવાની છે. તો કે મૂલ્યાંકન ટેસ્ટની અંદર તમે એ લિંક ક્લિક કરવાથી જ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એટલે કે અહીંયા જે તમારે આ આવે છે એમની નીચે અહીંયા ટેસ્ટ લિંક મેં લખેલું છે, ત્યાં તમને એ લિંક આ વિડીયોની અંદરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે. તમે માત્ર એ લિંકને ટચ કરશો એટલે આ પ્રકારનું પેપર તમારી સમક્ષ આવશે. અહીંયા તમારે માત્ર તમારું નામ લખવાનું છે. આમની અંદર ધોરણ 9, 10, 11 ને 12 કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપી શકે છે. અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જો વિદ્યાર્થીઓ હોય તો એ અન્યની અંદર આપી અને પોતાનું નામ લખી અને પોતે ટેસ્ટ આપી શકે છે. પછી આ રીતના પ્રશ્નો છે અને એ પ્રશ્નોનો કોઈ એક વિકલ્પ છે એ તમારે નક્કી કરવાનો છે. આવા 25 પ્રશ્નો આ ટેસ્ટની અંદર મૂકેલા છે અને આ 25 પ્રશ્નોના જવાબો તમે ટીક કરી દીધા બાદ અહીંયા સબમિટ બટન ઉપર આપણે ટીક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું એ પેપર છે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ વ્યૂ સ્કોર એવું આવશે. અને વ્યૂ સ્કોર કરશો એટલે વ્યૂ સ્કોરની અંદર તમે આ 25માંથી કેટલા ગુણ પ્રાપ્ત કર્યા એ તમારી સ્ક્રીન ઉપર બતાવશે અને નીચે તમને આખી આન્સર શીટ મળશે કે કયો પ્રશ્ન જવાબ મારો ખોટો છે અને કયો સાચો છે. એટલે તમને એ પણ જાણવા મળશે કે તમારા કયા પ્રશ્નની અંદર કચાશ રહી છે અને એ કચાશને આપણે કઈ રીતના દૂર કરવી છે, આપણે કઈ રીતના એનો જવાબ આપ્યો છે. તો મિત્રો ફરીથી વિનંતી કરું છું
કે તમે દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આ મૂલ્યાંકન ટેસ્ટ આપો અને મારા ઉત્સાહની અંદર વધારો કરો, અને હું આવનારા સમયની અંદર એક પ્રશ્ન તમારો જવાબ મારો આ નામે એક આ ગૂગલ ફોર્મ્સ બનાવું છું કે જેમની અંદર ગુજરાતી વ્યાકરણને અનુલક્ષીને કોઈ તમારા પ્રશ્ન હોય તો તમે એ ગૂગલ ફોર્મના મારફતથી તમે એ પ્રશ્ન મને પૂછી શકો છો. મારી જે ક્ષમતા છે એ પ્રમાણે હું તમારા એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો ફરી વિનંતી કરીશ કે આ લિંકનો ઉપયોગ કરી અને તમામ વિદ્યાર્થીઓ છે એ આ મૂલ્યાંકન ટેસ્ટ આપે. જો તમને પુનરાવર્તન કરવાની ઈચ્છા થાય તો તમે ફરીથી પણ આ મૂલ્યાંકન ટેસ્ટ એ જ લિંકના મારફતથી તમે આપી શકો છો. અસ્તુ.